આજે શીખીશું. તો સૌપ્રથમ આ જે હોલ છે એમાં સૌપ્રથમ આ જે સ્ટ્રિંગ છે એને આપણે આ જે સ્ટ્રિંગ છે તે લઈ જઈશું. આ રીતે આપણે જે દોરી છે સ્ટ્રિંગ એ નીચેથી આપણે લઈને ગળગડીમાં પસાર કરી ઉપર સુધી આપણે છોડવાની છે. ત્યારબાદ આ જે ઉપરનો ભાગ છે ત્યાં તીસરી ધ્વજમાં જે તીસરી ભાગ છે તે આપણે ઉપરની દોરીમાં આપણે બાંધીશું. તો તમે જોઈ શકો છો કે હવે આ આપણે પોલ અહીંયા આપણે ફિટ કરી દીધો છે. હવે અહીંયા બે સ્ટ્રિંગ જે છે એક અંદરથી ગઈ છે અને એક બહાર આવી છે. જે નીચેથી જે ગઈ છે એ બહાર આવી છે. હવે આ જે બહાર આવી છે ઉપર ગરગડીમાં ઉપર તો આ જે ઉપરની સ્ટ્રિંગ છે તેને આપણે ધ્વજમાં ઉપરનો ભાગ છે તેને આપણે આ સ્ટ્રિંગ વડે બાંધીશું. હવે નીચેનો જે ભાગ છે દોરીનો આ ભાગથી આપણે નીચેનો ભાગ આપણે બાંધીશું. હવે આ બાંધ્યા પછી આપણે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે ધ્વજ બાંધીએ ત્યારે કેસરી ભાગ અને લીલો ભાગ જે છે તે ઉપર અને નીચે આવશે, જ્યારે સફેદ ભાગ છે તે વચ્ચે રહેશે. હવે આ રીતે આપણે ધ્વજને ફોલ્ડ કર્યા પછી આ ગાંઠ આપણે બે રીતે મારી શકીએ. સૌથી પહેલાં આ જે નીચેનો જે ભાગ ગયો છે, નીચેની જે દોરી છે તેના વડે સૌપ્રથમ આ રીતે આપણે દોરીને વાળીને આ જે ભાગ છે એને 2 થી 3 વખત આપણે ગોલ ફરાઈને ત્યારબાદ આપણે આ રીતે પણ આપણે ગાંઠ મારી શકીએ. આ ફર્સ્ટ આ પહેલી રીત છે. આ પહેલી રીત છે ધ્વજને બાંધવાની. જ્યારે બીજી રીતે સિમ્પલ રીત છે એને બાંધવાની. તો આપણે આ જે નીચેનો છેડો જે ગયો છે આ બંને સાઈડ તો સિમ્પલ આ રીતે પણ આપણે ધ્વજની જે ગાંઠ છે તે આપણે મારી શકીએ. આ એની સિમ્પલ રીત છે. આ રીતે આ સાદી ગાંઠ છે. અને આ રીતે આપણે ધ્વજારોહણ જ્યારે ધ્વજારોહણ કરતા હોય તો નીચેથી ઉપર આ રીતે ધ્વજ જશે. ઓકે, જય હિન્દ.